નમસ્કાર મિત્રો, અમારા આજના નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો, મિની ટ્રેક્ટર લઈને આપણે આપણા કપાસની અંદર ફાઇનલી આવી ગયા છીએ અને કપાસની અંદર જોરદાર રોટોવેટર મારવાનું છે અને કપાસ સરસ એકદમ આપણે જે ખોળ છે એ હટાવી નાખવાનું છે। તો દોસ્તો, તમે જોઈ શકો છો કે આપણે શરૂઆત કરી દીધી છે છેડવાની અને જોરદાર ટ્રેક્ટર ચાલી રહ્યું છે। તો આપણે જાણીશું અને જોઈ પણ છું કે કેટલું સરસ ટ્રેક્ટર ચાલે છે અને એનો જે નજારો પાછળનો થાય છે એ પણ આપણે જોઈશું। તો ચાલો દોસ્તો, ફાઇનલી આપણા ખેતરની અંદર આપણે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આ ટ્રેક્ટર પણ આપણી સાથે ચાલી રહ્યું છે। તો મિની ટ્રેક્ટર દોસ્તો, તમે જોઈ શકો છો કે આપણા ખેતરની જે અંદર છે એ કેટલું કામ કરે છે અને આપણને જે એટલે કે કેટલી મદદ કરે છે, તો એ પણ દોસ્તો ચાલો આપણે જોઈશું। તો તમને જોવા મળતો હશે આ નજારો કે જો તમે આ જે બાજુના 4 થી 5 ઓળા છે એ એકદમ સરસ રીતે રોટાવેટર માર્યું છે, તેમાં સરસ દેખાય છે, એકદમ સારું ઠંડુ હવામાન જોવા મળી રહ્યું છે। અને આ જે ભાગ તમને જોવા મળી રહ્યો છે, જુઓ દોસ્તો કે આ બીજી સાઈડ આપણે જે કે કામ કરવાનું બાકી છે, રોટરી મારવાની જે બાકી છે, એની અંદર પણ આપણને જોવા મળતો એકદમ કે હુકારો મારી રહ્યું છે અને આ બાજુ એકદમ લીલસારો મારી રહ્યું છે। તો ચાલો દોસ્તો, આપણે ફાઇનલ આવી રીતે આજે આપણે વાત કરવાની છે। તો હવે આની અંદર જે કાલે આપણે ફરીથી જે કલ્ટી એટલે કે નાના મિની ટ્રેક્ટરની કલ્ટીથી આપણે શેડ કરવાની છે અને એની અંદર આપણે ખાતર પહેરવાનું છે। તો દોસ્તો, આવી રીતે આપણે ખેતી કરીએ છીએ, આવી રીતે આગળ વધીએ છીએ। તો તમે દોસ્તો તમારા કપાસની અંદર કેવી રીતે ખેતી કરો છો એ મને જણાવજો। તમે કપાસ વાવો છો, શું વાવો છો એની આપણને જાણ થાય એટલા માટે। તો દોસ્તો, આવી રીતે મારા બધા ખેડૂત ભાઈઓ સુધી આપણે પહોંચ્યું અને આવી રીતે આપણા ખેડૂત ભાઈઓને આગળ વધારવા માટે આપણે વિડીયો બનાવીએ છીએ। તો ચાલો દોસ્તો, અને ફરી એકવાર એક તમારા માટે જોરદાર નવી ઓફર આપણે લઈને આવી ગયા છીએ, એટલે કે એમઆઈ લાઈફસ્ટાઈલની અંદર હજુ સુધી તમારી જોડે દોસ્તો જોડાવાનો કદાચ સમય હોય તો એક જોરદાર ઓફર એવી છે મિત્રો કે તમે અમારી સાથે જોડાઈ શકો છો અને એક નવા ધંધાની શરૂઆત કરી શકો છો। તો દોસ્તો, આપણે નવા ધંધાની શરૂઆત એવી રીતે કરવાની છે કે આપણા બાળકોની અને આપણા આવનારી પેઢી પણ આપણે સુધરી શકે છે એટલા માટે, એટલે કે એ મદદગાર હોય છે। કાલના આવતો એવો સમય પણ બની શકે છે કે ક્યારે આપણે ના હોય તો પણ આપણા બાળકોને કોઈની જરૂર કે કોઈની મદદ ના પડે, એટલા માટે આપણે આ મહેનત કરવાની છે।